ऑडियो ना बहन गोड़ वीसा हलायो बोले केबल हलायो बढ़िया ना અને અહીંથી આ વિશેષતા આવે હવે ये हेलो કોઈ પહોંચ આવો પછી આવો બે આવો પહોંચ આવો 10 આવો લાખ આવો એ કેવળ કેવળ તમારા દાન દો અને અબોરા જાનવર માટે આ તો આપણે ભગવાનના રામજી છે શું આપ્યો હતો એક મિનિટ દાન કરાવજો રામજીએ લંકા નગરી જવા માટે સેસો બાંધ્યો હતો એમાં નર નીર અગર હનુમાન અને દરેક મોટા મોટા અથાવીઓ ભગવાનને મદદ કરી હતી પણ એક નાની હાથી ખ્રિસ્તીએ પણ મદદ કરી હતી પૂરું બાંધવામાં તો સજ્જનો આપ જે આયા દાનની શ્રેણીમાં આવો છો ગૌ માતા માટે આપને ખૂબ ખૂબ આશીર્વાદ પણ કદાચ આ મારી આશીર્વાદ હોય એમને પણ આવો એક પુષ્પાસ પણ કર્યો એ આયાને ખ્રિસ્તીનો ભગવાનને વરદાન કર્યું એમાં ગુરુ મહારાજ ઘણી વાળો આપણે વરદાન છે એટલે આજનો જે પ્રસાદ છે એ દાતાઓ આપણે ઘણા ચાર પાંચ ફોન આયા પણ મેં કીધું ખોને લાભ લેવાની તમારે જે શીખાઈ થયો માટે સેવા કરવી એટલે આ જે પ્રસાદ દરેક જગ્યાઓ દાતાઓના નામ આપણા મોબાઈલમાં આવ્યો સાંભળ્યો અને જે થાય એ હારું થાય પણ મને એમ કે પ્રસાદ તો જગ્યા તરફથી હોવો જોઈએ તમે જે પોતાનું દાન આપો એ દાન સેવામાં દાન તમે એક દાન દાતાઓને જાણી આપડા તો આપવાનું કેમ વગડાય જોડે સેવા હોય તો પણ બરાબર એટલે મને એમ કે હોના સૈયારાથી આપણે પ્રસાદ રાખીએ તો આપને ખૂબ ખૂબ આશીર્વાદ સજનો આ ગુરુ મહારાજને દરબારમાં આયા પૂનમ કરી પણ મારી એક નમ્ર વિનંતી દરેક દીવાન ભાઈઓને મારી બહેનોને ધર્મપ્રેમી ભાઈઓને આ જગ્યામાં આયા પછી તમને એવો સંકલ્પ લેજો કે મારા મા બાપમાં સીતારામ છે મારા મા બાપમાં લક્ષ્મી નારાયણ છે મા બાપની વડીલોની કોઈ સેવા કરજો ગીતાના હવામાન બનેનો પાઠ કરજો આજ જેના જીવનમાં જેના આંગણે જેના પરિવારમાં જો ભજન હશે સત્સંગ હશે કથા હશે કીર્તન હશે સંતોનું સન્માન પંડિતોનું સન્માન હશે સજ્જનો એનો પરિવારને કોઈ હમો વિચાર નહીં આવે બાકી ક્યારે હમળો કરવો ક્યારે અવળો કરવો આ તો એક બે સેકન્ડની વાત છે ભગવાન પરમાત્મા આપણને બે વસ્તુ આવે એક સદમતી ને એક કુમતી શું આવે સદમતી અને કુમતી જેના પરિવારમાં ભક્તિ હોય જેના પાસે ભગવાનને હવાનો દીવો દૂધ અગરબત્તી રાખી હોય દરેક રાતના કોઈ દેવતાને વંદન કરતા હોય આશીર્વાદ દેતા હોય તો એનો પરિવાર બધાય તીર્થ રૂપ ગણાય એનું ઘર તીર્થ રૂપ ગણાય પણ જેને આગળ સત્સંગ નથી જેને ઘરે સેવા નથી ઈષ્ટ દેવતાને વંદન નથી પૂજન નથી એ સરીનું ઘર ઘર નથી પણ એમાં કળા હોય કંટા હોય અત્યારે આ ગાડલા માથે બેઠા ને ગાડલા અત્યારે આ ગાડલા મસાવે અમારા મંડપના દાતાઓ મંડપના જગ્યાના છે મંડપના દાતાઓ છે અને ગાડલા વપરા તો ભાડું લેતા નથી પણ અમારા રામપુરાના ચૌધરી પરિવાર સેંગલ પરિવાર રોણા બાપુરો પરિવાર એમને એમ હિસાબે કે આવા ધર્મ પ્રેમી જંતો આવે સંતો આવે બ્રાહ્મણો આવે કદાચ આપણો આપેલો ગાડલો ને એ ગાડલા પર આવો સંત ધર્મનિષ્ઠ રહી જશે ને તો આપણો બેડો પાર થઈ જશે એટલે એમના રત્નાભાઈના સુપુત્ર ઈશ્વરભાઈ એટલે સારી સ્થિતિ પર છે એમને સદ વિચાર આવે સદ બુદ્ધિ આવી મને કીધા વગર અમદાવાદથી 400 નંગ બનાવીને આ જગ્યામાં મોકલાનો એ તમારી ધર્મ પ્રેમી સેવામાં વપરાશ એ પરિવાર પણ અહીં બનાવ્યો ખૂબ ગુરુ મહારાજ તમને સુખી રાખે એટલે સંતો ગુરુ પૂનમ તો હાજે પૂરી થશે કાલે પૂરી થશે પણ આખા ઘરમાં હું મારા યુવા ભાઈ બહેનોને અત્યારે એક નિયમ લેવડાવું સાહેબ પોતરો હોય દીકરો હોય દીકરાની ઘરવાળી બહેન હોય તમે સવારમાં વહેલા ઉઠી તમારા મા બાપને એક પગે લાવી દો મા બાપનો આશીર્વાદ લઈ કોઈ બહાર ગામ જાઓ તો સત્સંગ કરજો અને હજે ઘેરે આવો ત્યારે મા બાપના ચરણોમાં વંદન કરી તમારો વ્યવહાર ચાલુ કરજો પશુ પક્ષીની સેવા કરજો આપણે ઘરે કુળ દેવતા ઇષ્ટ દેવતાને વંદન કરી અને કેવળ ભગવાન પાસે સદબુદ્ધિને સદવિચાર માગજો કે પ્રભુ બીજું તો અમારા ભાગ્ય પ્રમાણે મેં લડી લઈશું પણ અમને એક સારી મતી આપજે
અમે કોઈનું રસ્તાનો રોડું ન બનો, કોઈનો અંધાપો ન બનો, કોઈનો ધક્કો ન બનો, કોઈને કટુ વચન ન કહો. મને જો કોઈની મેં લાકડી બનીએ, કોઈનો આશીર્વાદ લઈએ, કોઈનું સ્વાસ્થ્ય બનીએ, કોઈની આંખ બનીએ, કોઈને લડસડને હાથ ચાલીએ, કોઈ દુખિયાનો દુઃખ દુઃખ અને કોઈનો આંખમાં આહો બનીએ. આવું ભગવાન પાસે માંગજો. નકા તો ભગવાન જે પરિવારમાં સદગતિ છે એની પેઢી દર પેઢીનો ઉદ્ધાર ઉદ્ધાર ને ઉદ્ધાર. અને આવનાર પેઢી પણ બહુ સદાચારી પાકશે. પણ જેને આપણે સત્સંગ નથી, કથા નથી, કીર્તન નથી, હરિભજન નથી, દેવ દર્શન નથી, એ હવાના પરિવાર ઉઠતો માર ઝઘડા ઘરમાં, ભાઈ ભાઈની ભૂલ કાઢે, બહુ હાહુની ભૂલ કાઢે, હાહુ વહુની ભૂલ કાઢે, પાડોશી પાડોશીની ભૂલ કાઢે. હવાના ઉઠશે ઝઘડા 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 ને હોશ સુધી ઝઘડા. અને જો ઝઘડો હોય, જો ઊંચે હાથે બોલાતો હોય, મારું તારું કજિયા કરતા હોય, સજ્જનો અહીંયા કોઈ ભગવાનનો વાહો હોતો નથી, કુળદેવતાનો વાહો હોતો. અને કારણ કે પરિવારનું પૂર્ણ નષ્ટ થઈ, ઘરમાં કમતી કોઈની હારી વાત વિચારતા નથી, હારી વાત સાંભળવા તૈયાર નથી. અને એક નાનો ભાઈ મોટા ભાઈને પૂછીને કામ કરે, ભાઈ ભાઈ બહેન કોઈ વ્યવહારનું કામ કરે, વડીલોને માન સન્માન આપે, ખવડાવી પીવડાવી ધંધો ઉદ્યોગ કરે અને એક બેટા આશીર્વાદ. તો આપણા કુળદેવતા રાજી, માં જગદંબા કુળદેવી રાજી, આપણા ભગવાન રાજી ને ગુરુ તો હજાય રાજી. ઘરે ભાઈ ભાઈથી ઝઘડો કરે, દીકરો મા બાપથી બોલતો નહીં, અહીં આવીને મને વંદન કરે, અમને ગમતું નથી બોલતું. અને કદાચ સમય આવતો ટકોર પણ કરાવ કે તો કઈ જગ્યામાં જાય છે, તો કોના હાથે બેહે છે, ધરણી ધર્મના દર્શન કરે, શામળિયાના દર્શન કરે, રાજેશ્વર ભગવાનના દર્શન કરે, મા શરણના દર્શન કરે, સંતો ભાઈ આવે, સત્સંગમાં બેહે, સજનો આ તમારા વિચાર છે. એટલે થોડી ટકોર પણ કરાવ એટલે સજનો આપણા ભાગ્ય પ્રમાણે સુખ દુઃખ આવશે. પણ પરિવારને એવું મકર બનાવવું કે આપણે આગળ ભગવાનને આવવાની ઈચ્છા થાય, આપણે ઓગણે સંતોને આવવાની ઈચ્છા થાય, આપણે આગળ માં જગદંબાને આવવાની ઈચ્છા થાય. જેના ઘરમાં સંપ હોય, કલર ન હોય, કંકાર ન હોય, સદ વિચાર હોય, સદબુદ્ધિ હોય, દેવ પૂજા સેવા અર્ચના હોય, એનું ઘર ઘર નથી પણ હું તો તીર્થ ગણું છું. અને વિશેષ ખૂબ ખૂબ આશીર્વાદ. એક વરે આ હમણાં જે વાત કરી રામપુરાના નિવાસી સંગલ પરિવાર એમનાથી પણ થયો શિખર ફૂલ છે કાંકડી જાહેર કરીએ કે ગૌ માતા માટે દાન આપે ને રોકડ રકમ છે. ગુરુ મહારાજ એમને ખૂબ સુખી રાખે. અને જો સ્વર્ગમાં રણો બાપુ તો એ પરિવારને ખૂબ આશીર્વાદ આપશે. એમના દાદા હેડતા જગ્યામાં રામપુરથી મારા બાયા હતા અને એક જ માંગણી કરતા કે બાપજી બીજું કોઈ જોતું નથી, તેથી આપણે નરમદાન થઈ એક બે પણ જીરું કે એવું પાણીની કોઈ વ્યવસ્થા કરી આલો. બાપુભાઈ આ એક જ માંગણી કે હવે ક્યાં લાઈન પાવડાના હેંદવાણી જાવું, એક બે પણ જીરાનો દાબડો થાય તો મારો બચ્ચો હચવાઈ જાય. એવા દિલના હાચા કીડી રસ્તામાં કીડી પકડા પર જે સાઈડમાં હેડે કોટો પડે બરા અને દયાનો સાગર હતો એ છોકરો. કોઈનો દુઃખ દેખી તો આંખમાં આહુ આવી જતા અને એમના પુણ્ય પ્રતાપે અત્યારે આપણને ત્રીજી પેઢીએ ફળ દેખાય. ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ એ બહુ સેંકડો પરિવારને. सतेषु जायते शुरः सहस्रेषु च पंडितः वक्ता दशसहस्रेषु दाता भवति मानवा. दान देवो स्वजनो
ખૂબ કઠિન હોય છે, કારણ કે આપણા અંદર ભાવ હોવો જોઈએ કે અમારે આપવું છે. તો એમાં અત્રે સ્વર્ગસ્થ રણાભાઈ સેંગર રામપુરા તરફથી એમના સુપુત્રો હરસિંહભાઈ રણાભાઈ અને રત્નાભાઈ રણાભાઈ તરફથી 1 લાખ અને 1000 રૂપિયા રોકડા મળી આવે છે. જબરદસ્ત તાળીના ગણગણાટથી વધાવો. 2500 રૂપિયા વિનોદભાઈ રૂપાભાઈ ચુડમેર તરફથી રોકડા મળે છે. 2500 રૂપિયા નાથીભાઈ મોળાભાઈ ચુડમેર, 2500 રૂપિયા અબજીભાઈ નરબતભાઈ અને 1100 રૂપિયા ભાવેશભાઈ માનસિંહભાઈ તરફથી આ ગુરુ પૂર્ણિમાની નિમિત્તે અહીંયા ભેટ મળી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને ગૌ માતા ભગવાન ધોળીવાળા સદગુરુ ભગવાન મુક્તેશ્વર મહાદેવ ખૂબ સુખી રાખે. આપ સૌનો ફરીથી હૃદયના ભાવ સાથે આપ સૌને તર્પણ ગ્રામજનો વતી પૂજ્ય નાગરણ બાપુ વતી આપ સૌનો ખૂબ ખૂબ આ તર્પણની ધન્ય ધરાવ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપ સૌને નમ્ર વિનંતી કે ભગવાનનો પ્રસાદ લઈને જવા નમ્ર વિનંતી છે. ઓ મોટા ભાઈ લાઈવ ચાલુ છે. આમાં બસ ગોબરા 2 કેમેરા ચાલુ છે. बैटरी वाशुभाई है बैटरी वाशुभाई बैटरी वाशुभाई हाँ री बैटरी तो फेवरेट चला पॉइंट हम 2 पॉइंट घटा लेके दो 5000 રૂપિયા રાજપૂત લખણભાઈ હરદાસજી પીરુડા તરફથી રોકડા મળી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગૌ માતા ભગવાન ધોળીવાળા ખૂબ સુખી રાખે. જય ગૌ માતા. જય. આપણી વચ્ચે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસિંહભાઈ પટેલ આપણી વચ્ચે માંગરોળથી પધાર્યા છે. એમનું પણ અહીંયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હૃદયના ભાવ સાથે આ કર્મની ધન્ય ધરાળ ઉપર પૂજ્ય નાગરવંજી મહારાજની તપોભૂમિમાં કર્મણ ગ્રામજનો વતી પૂજ્ય બાપુ તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. સૌરાષ્ટ્રના સરપંચ શ્રી જગાજી અણદાજી પાંદડી આપણી વચ્ચે વધાર્યા છે. એમનું પણ કર્પણની આ તપોભૂમિમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે.
અત્રે આપણા અમારા કરમણ ગામના પૂર્વ સરપંચ શ્રી અને શ્રી રામ ગૌશાળામાં અને કરમણ ગામમાં અવિરત એમની સેવાઓ ચાલુ છે અને ડોક્ટર તરીકે પણ પોતાની વર્ષોથી અવિરત જેમની સેવા છે એવા ડોક્ટર સાહેબ ચૌહાણ જબરસિંહજી દલજી બાપુને વિનંતી કે આપ પધારેલ મહેમાનોને સત્કારશો. बोलो श्री गुरु महाराज नागनंदी महाराज की जय. आज के आनंद की जय. खूब खूब આજે ના ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આપણને ખૂબ આનંદ વિભોર થઈ પધારેલ તમામ સેવકો ને હું કરમણ ગામ અને મુક્તેશ્વર મહાદેવ તરફની જગ્યાથી આપ સર્વને ખૂબ ખૂબ દિલના ભાવથી આપકારો છું. આપ પધાર્યા દાનદાતારો સર્વને આપના ખૂબ ખૂબ પરમાત્મા ગુરુ મહારાજ આપના ઉપર અસીમ કૃપા વિકસાવે અને પધારેલ તમામ ભાવિકોને નમ્ર આરાધ કે અહીં પ્રસાદ ચાલુ છે તો સર્વ ભાવિકો ગુરુ મહારાજનો પ્રસાદ લઈ પાવન થઈ અને પ્રભુના દર્શન કરી અને વધારે ખાસ ગુરુ મહારાજની આપણે દરેકને આપના તરફથી સૂચના છે કે દરેક ભાવિકોએ પ્રસાદ પણ ગ્રહણ કરવો. પ્રસાદ ગુરુ મહારાજના ગુરુ પૂર્ણનો પ્રસાદનું માતમ હોય છે એટલે ગુરુ મહારાજે એમના તરફથી જ રાખેલો છે તો દરેકે વિના સંકોચે આ એક ભાવ પ્રસાદ લઈ ગુરુ મહારાજને પધારો એવી દરેકને આપણે ખૂબ ધન્યવાદ પધારેલ દરેકને. અને આપણા વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ઋષિભાઈ પધાર્યા છે તો બે શબ્દો કહેશે ધાર્મિક સભાને અનુરૂપ. બોલો સત્સંગનો દેવ કી નાગરવાન બાપુ કી. આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે મુક્તેશ્વર ધામમાં અને કરમણની પવિત્ર ધામ એવું નાગરવાન બાપુનું ધામ છે. ધામમાં આપ બધા ગુરુ ભક્તો જ્યારે ઉપસ્થિત થયા ત્યારે ગુરુ પૂર્ણિમાની મારા તરફથી આપ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ કાયમ માટે આપના ઉપર ગુરુજીના આશીર્વાદ વરસતા રહે અને આપ પણ ગુરુ પૂર્ણિમાના સાચા અર્થને સમજી અને તે ગુરુનું વાક્ય છે ગુરુના વાક્યનું પાલન કરી અને ગુરુને પગે પગે ચાલો અને જે આપણું મન છે એ મન ગુરુજીના પવિત્ર આચરણો છે એનું પાલન કરો. એની તમે બધા અને આ જગ્યા ઉપર તમે બધા જોતા છો ખૂબ જ ગાયોની સેવા થાય છે અને મોટા પાયે ગૌશાળા અને ગૌશાળાઓની સેવા બાબતે જાતે કરતા હતા. અપમાન પણ એવું થાય છે કે આ શું કરી રહ્યા તો તમે બધા આજે આ પવિત્ર દિવસે જ્યારે બધા ત્યારે આપ સૌને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બોલો સદગુરુદેવ કે નાગરવાન બાપુ કે મુક્તેશ્વર મહાદેવ કે બોલો ગૌ માતા કે. રામ રામ ભજન. ખૂબ ખૂબ ધન્યવાદ ઋષિભાઈ. થોડાક એમ બે કે બાબુ પાછા બેહો ને હવે કેમ
તે સવારે તો કરવા જાવ આ તો કોઈ જરૂર મળે ઊભો તો રહે ભૂખ લાગી તો ચાલુ કરવા हमको फिर बना रखी है चालू है हम और નથી એટલું જ કડે રોકવો તો ક્વોલિટી ક્યાં કરી 1040 ક્યાં કરી હું ફોન કરીને એક મિનિટ બોલો સતગુરુદેવ કી જય ગુરુ પૂર્ણિમાના પાવન આગને પ્રસંગે अब तो हमारे लगभग 7 वागे थी पण अवार नवार धर्म प्रेमी भाईओ बहनों गामना दूરના બહારના અને વિશેષ કોઈ હેડ્યા હવે આપણી વચ્ચે નાગલા ગામના સંઘના ચેરમેન એવા જિલ્લા દ્વારા પધાર્યા જગ્યા વતી ધર્મપ્રેમી ભાઈઓ વતી આપના ખૂબ ખૂબ આભાર। तो सज्जनों गुरु पूर्णिमा में पावन अवसर का धरणीधर स्वामी जी मोगरो माताजी जी और मारी एक नम्र विनंती अपना देवी दर्शने जाइए देवी देवता ना दर्शन जाइए तीर्थ में जाइए पवित्र घाटों में नहाइए घरे आवीने अपना पावन प्रसंग करिए जरा पूनम भरिए પણ આપણા જીવનમાં કઈ ઘોડા કાપવો જોઈએ। આ મનુષ્ય જીવન એક વખત જ મળ્યું હવે મળવાની આશા રાખતા નહીં। આ ધરતી ઉપર આ મૃત્યુલોક છે આમ પણ સ્વર્ગ પણ છે। આ ધરતી ઉપર કેટલા કેટલા એવા પવિત્ર ધામ છે પવિત્ર નદીઓ વહી રહી પવિત્ર સ્થળ પવિત્ર સંતો ઋષિ વિદ્વાન પંડિતો હોમ હવન અગ્નિ યાગ કરી રહ્યા तो सज्जनों आ स्वर्ग सिवाय कोई कार्य थाय नहीं पण जेना दिल में देव देवी कृपा से जेना देव कृपा देव नो भाव एने आ जगत धरती स्वर्ग देखाय के अधर्मी से पापात्मा से दुराचारी से निंदाखोर से नौ हत्यारा होय के हम जो एने माटे आ जगत में कोई सारू देखातो होतो एने आ कोई असुरी भाव એટલે આપણે નમ્ર વિનંતી ગુરુ પૂનમ ભરી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આ જગતમાં અને આ આપણા જીવન વ્યવહારમાં નાની મોટી સમસ્યા તો દરેકને હશે। આ ભાવ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો બેઠા આ જગતમાં કઈ કોઈ સમસ્યા તો હશે અને સમસ્યા એ આપણો ભાવિ છે આપણો પ્રારબ્ધ છે ઓલો ફેરવતા નહીં ફેરન કામ કરना સાઈડ નું લેવું અને પ્રારબ્ધ ભોગ્યા સિવાય છૂટકો એને લેતા રહેજો પાછું। અત્યારે દેવ દર્શન કરીએ ઘરમાં આડો હોય वो ફેરવા જાઉં લાઈટ થઈ એ કેવળ આત્મા કલ્યાણ માટે કે આ જીવને કદાચ પ્રભુની કૃપા થઈ જાય અને આપણે પેલો બટન ખુલી જાય આપણો પૂર થઈ જાય તો ઈશ્વર સાક્ષાત આપણા ઘટમાં જ બેઠેલા છે અને એની અનુભૂતિ કરવા માટે આપણા વેદો ઘોષણા કરે શાસ્ત્ર પુરાણ ધર્મગ્રંથો ભજન દરેક जैसे मनुष्य मकर होबड़ेलो कम आवे नहीं पण आपका जीवन में बदलाव आवो જોઈએ जीवन में सुधारो आवो જોઈએ आपड़ा में जे कोई कुलक्षण होय कुटेવો होय ईर्षा वृत्ति होय ए दूर करी आपड़ा मेहनत ऊपर આપણે પગભર થઈ અને આપણી અથા યોગ શક્તિથી સેવા કરીએ તો સમજો કે આપણું કલ્યાણ અમે નામ શાંતિ રાખે ભગવાન તો કહેવાનો અર્થ भगवान हम लोग कल्याण तो करसे भगवान तो ओगड़ता नहीं से ये कल्प वृक्ष से काम धेनु से कि जे एना पाए ज्ञान ने तो कोई निराश दिया नहीं बाकी प्रारब्ध तो भोगवू पड़े एम लोग ने प्रारब्ध ने कोई तोड़ी भगवान राम जी भगवान कृष्ण एमने पण जे कोई प्रारब्ध हतो
એ અવશ્ય ભોગવવું પડ્યું. પણ આપણે તો એટલું જ કે જીવનને શુદ્ધ સાત્વિક મન પવિત્ર આરક્ષણ થાય ભગવાનનું ભજન, પક્ષી પારેવા ગૌ બ્રાહ્મણની સેવા અને દીનની સેવા અને ભગવાન પાસે સન્મતિ સ્વરૂપીનો માનવું પેલી બેટરી કડે મેલી થઈ જાય. અને આખીરમાં તો જાના જરૂર છે. સજ્જનો તમને આટલો નજરે દેખો પણ ભાન નથી કોઈને. ભાન આવ્યું નથી આવ્યું. હમણે 10 થી 15 દાડા 2 દાડા અમદાવાદની ઘટના સાંભળી. પેલો વિમાન ક્રેશ થયું. વિમાન ચાલુ અથડાણું ક્રેશ થયું. અને આમાં કેટલા લગભગ દરેક ને 200-300 નો આંકડો આવ્યો. અને એમાં આપણા રૂપાણી સાહેબ ભેળા હતા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી બનેલા. એટલે મારું કહેવાનો અર્થ ક્યારે આવે આ કોઈ નક્કી મત કરજો કે આજે તમે તો કમ્પ્લીટ તો નદી ચાલી કરના છો, શરીર હોમો કોણ છે, શું થવાનું છે, આમ છે ને એને લીધો બતાડો એના પર જોયા એને તો આમ છે એ ગરમ ઢળો કરજો. એ આ દુર્ઘટનાને નજર સમક્ષ રાખજો અને વિડિયો તો પાય રાખીને દેખજો કે પ્રભુ તો શું કરે છે. કહાં દરમિયાન ક્યાં ઉસરા ક્યાં લડાયા લાડ તુલસી એ દેખા કહાં ગિરેગા હાડ. એ 300 માણસો કે પેટ્રોલ ની અંદર જલી ગયા એ ક્યાં દરમિયાન ક્યાં મોટો કયો ભવિષ્યનો સપનો છે. કેવા કેવા સપનોને થતા હતા ભવિષ્ય કે આપણે આમ કરશું તેમ કરશું આ કરશું તે કરશું. અને એક 5 મિનિટના સમયની અંદર શું થઈ ગયો આખો આપણો દેશ ધ્રુજી ગયો. જેને સાંભળ્યો એને બધાને અચંબો કે પ્રભુ તારી આ લીલા. એટલે સજ્જનો આવા માટે આપણા પાઠ પાકા કરવા, જીવનનો સર્વૈવ ચોખ્ખો રાખો, મન પવિત્ર રાખો, દિલમાં દયા ભાવ રાખો, કરુણા રાખો, પુણ્ય કરો, પુણ્ય પૂરો, પુત્રાનો રોટલો, ગૌ માતાની સેવા, મા બાપના આશીર્વાદ, આપણે અભ્યાગત આવે આપણે ઉપરી પ્રમાણે સેવા કરીએ. બાકી ગર્વ અહંકાર આ બધું છોડી દીધો. કોઈનો ચાલો मोटा मोटा रजवाड़ा नष्ट થઈ ગયા. વીઆઈપી શૂટિંગ અનેકી સે જાત હે રાર વંશરુ તેજ ત્રણે તાણા થઈ ગયા કૌરવ રાવણ ને કંસ. એટલે આ દેવરે વાતો કરતો તો આપસો પધાર્યા. આપને ખૂબ ખૂબ આશીર્વાદ. ગુરુ મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરે, સદ વિચાર સદબુદ્ધિ આલે. અને હવે કઈ દાન આવ્યું હોય તો ઓરે એની પર ઘોષણા કરો. આમ તો શાસ્ત્ર તો શું કહે છે પાપ ને પ્રકારનો ને પુણ્ય શું પાપવું. જેસર જાડેજાએ રવાડો કર્યો વિક્રમ કર્યા હતા પણ જાહેરાત કરી તો એ જેસર કે થઈ પૂજાઈ જાય. આપણે એ પણ અત્યારે આ માનતા છે કે આપ જેવા દાનદાતાઓ ગૌશાળાઓ ચાલે છે, જ્યાં ત્યાં અનક્ષેત્ર ચાલે છે, મોટા મોટા દેવાલયો બને છે, મોટા મોટા યજ્ઞ યાગ થાય છે, જ્યાં ત્યાં નાની મોટી સેવા થતી હોય દરેક ભામાશાઓ તરફથી થતી હોય તો એમની પણ પ્રશંસા થાવ. મહારાજા પ્રતાપ ઉપર સંકટ આવ્યું, વિધર્મીઓએ ઘેર્યા, કોઈ આરો નતો. અને છેલ્લે છેલ્લે તો એમને એમ કીધું બાદશાહે કીધું એક સલામ તો નહીં. અને મેં એવું સાંભળ્યું હતું કે ઘોડાના પાવરા હતા, એ પાવરામાંથી પણ 2 દાડા કોઈ એક અન્નનો દાણો અને ઘાસ ઉપર ગયા હતા. અને ઉસી ટાઈમે ભામાશાને સમાચાર મળ્યા કે મારો જે અન્નદાતા આવા સંકટમાં અને ગુપ્ત રીતે જાય ભામાશાએ એમનું અમૂલ્ય દાન કર્યું. અત્યારે ઇતિહાસમાં પણ એમનું નામ છે. અને આખીરમાં આપણી આ ભારતની એક હિન્દુ ધર્મની એમને માટે કેવું મોટું કામ કર્યું. એટલે દાને દાન હોય. અને દાનેશ્વરી એનું નામ ભૂલાય નહીં. ભામાશા દાનેશ્વરી નામ ભૂલાય નહીં. આ તમારી અમૂલ્ય સંપત્તિ, મહેનતની સંપત્તિ આ સત્કાર્ય ગૌ માતા માટે જતી હોય તો આપણે થોડી ઘોષણા કરવી જરૂરી.